રાતના 2 વાગ્યા છે. એક ટ્રેન અંધારામાં દોડી રહી છે. કચ્છથી અમદાવાદ જતી સયાજીનગરી એક્સપ્રેસ. ફર્સ્ટ ક્લાસ એસી કોચ છે અને મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા છે. એક કેબિનમાં 2 માણસો સૂતા છે. એક છે જયંતિલાલ ભાનુશાળી, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ, અને ત્યાં જ દરવાજા પર 2 ટકોરા પડે છે. થોડીક જ સેકન્ડોમાં 2 ગોળીઓ છૂટે છે. એક આંખમાં વાગે છે અને એક છાતીમાં. ચાલતી ટ્રેનમાં, બંધ કેબિનમાં પોલીસ અને સુરક્ષા, ટિકિટ ચેકિંગ બધું હોવા છતાં હત્યારાઓ ચેન ખેંચે છે, ટ્રેન ઊભી રહે છે અને એ અંધારામાં ગાયબ થઈ જાય છે. પણ મિત્રો, સવાલ એ જ છે કે એક પૂર્વ ધારાસભ્યને એક ચાલતી ટ્રેનની અંદર આટલા નજીકથી કોને માર્યો અને શા માટે? આ કહાની છે કે એવા કાવતરાની જે મહિનાઓ પહેલા શરૂ થયું, 2 રાજ્યોમાં, 2 પ્રદેશો વચ્ચે, અને એક એવી દુશ્મનીમાં જે રાજકારણથી ક્યાંય આગળ નીકળી ચૂકી હતી. તારીખ હતી 7 અને 8 જાન્યુઆરી 2019ની શરૂઆત. જગ્યા ગુજરાતનો કચ્છ જિલ્લો. આ કોઈ સામાન્ય મર્ડર કેસ નહોતો. મરનાર એક પૂર્વ ધારાસભ્ય હતા અને ટૂંક સમયમાં ખબર પડશે કે શંકાની સોય કોઈ અજાણ્યા તરફ નહીં, પણ બીજા એક પૂર્વ ધારાસભ્ય તરફ જાય છે. એક એવા માણસ તરફ જે ક્યારેય એ સીટ પરથી જીત્યા હતા, જે સીટ પરથી ભાનુશાળી જીત્યા હતા. ગુજરાત પોલીસે આ કેસને એટલો ગંભીર માન્યો કે 10 અલગ અલગ ટીમો ગોઠવી દીધી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, CID, રેલવે પોલીસ અને બધું એક સાથે. પણ તપાસ જેટલી ઝડપથી શરૂ થઈ, કહાની એટલી જ ગૂંચવાતી ગઈ. જયંતિલાલ ભાનુશાળીની રાજકારણની શરૂઆત બહુ નીચેથી થઈ, પંચાયતના સ્તરથી. કચ્છ જિલ્લાના પંચાયત, તાલુકા પંચાયત, અને અહીંથી જ એમને પોતાની ઓળખ બનાવી. 2007માં એ અબડાસા સીટ પરથી ગુજરાત વિધાનસભા પહોંચ્યા અને 2012 સુધી ધારાસભ્ય રહ્યા. આ દરમિયાન એ ગુજરાતના બીજેપીના ઉપાધ્યક્ષ પણ બન્યા. એટલે કે માત્ર સ્થાનિક નેતા નહીં, પણ રાજ્ય સ્તરના રાજકારણમાં એક જાણીતું નામ. પણ 2012માં એમની સીટ છીનવાઈ ગઈ. જેને છીનવી એ માણસનું નામ હતું છબીલ પટેલ. અને અહીંથી શરૂ થાય છે એ દુશ્મની જે આગળ જતા એક હત્યાકાંડમાં ફેરવાશે. 2012 મિત્રો, છબીલ પટેલ ત્યારે કોંગ્રેસમાં હતા, ભાનુશાળીને હરાવે છે, અને 2014 પટેલ પક્ષ બદલે છે, કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવે છે, પણ પેટા ચૂંટણીમાં હારી જાય છે. 2017 બીજેપી ભાનુશાળી જગ્યાએ ટિકિટ આપે છે છબીલ પટેલને, અને પટેલ ફરી હારી જાય છે. એટલે કે 5 વર્ષમાં એક જ સીટ માટે 2 નેતાઓ, 3 ચૂંટણીઓ, અને દર વખતે કડવાશ વધુ ઊંડી થતી ગઈ આ બંને નેતાઓ વચ્ચે. ભાનુશાળીના ભત્રીજાનો દાવો હતો કે પટેલ પોતાની બંને હારનું ઠીકરું ભાનુશાળી પર ફોડતા રહ્યા. પણ માત્ર રાજકારણ નહોતું, આ એક બીજું પળ હતું, અને ત્યાં વધુ અંધારું હતું. ભાનુશાળીના ભત્રીજા સુનિલનો આરોપ હતો કે છબીલ પટેલ અને કેટલાક લોકોએ મળીને એક એવી સીડી બનાવી હતી જેમાં ભાનુશાળીને એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં દેખાડવામાં આવ્યા હતા. હેતુ સ્પષ્ટ હતો કે ભાનુશાળીની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો. અને પછી જુલાઈ 2018માં એક નવો વળાંક આવે છે. સુરતની એક 21 વર્ષની મહિલા ભાનુશાળી પર બળાત્કારનો આરોપ મૂકે છે. ભાનુશાળીને બીજેપી ઉપાધ્યક્ષ પદેથી તાત્કાલિક રાજીનામું આપવું પડે છે, અને થોડા મહિના પછી મહિલા આરોપ પાછો ખેંચી લે છે. હાઈકોર્ટ કેસ રદ કરે છે, પણ નુકસાન ભાનુશાળીનું થઈ ચૂક્યું હતું. અને હવે સાંભળો આ કહાણીનો સૌથી વિચિત્ર વળાંક. નવેમ્બર 2018માં દિલ્હીમાં એક વિધવા મહિલાએ આરોપ મૂક્યો બળાત્કારનો, પણ આ વખતે આરોપી ભાનુશાળી નહોતા. આરોપી હતા છબીલ પટેલ. 2 પૂર્વ ધારાસભ્ય, બંને પર બળાત્કારના આરોપ, અને બંને એકબીજાને જવાબદાર ઠેરવતા. પોલીસ પછીથી પોતે જણાવે છે કે બંને નેતા એકબીજાને ફસાવી રહ્યા હતા. પણ આ માત્ર ચૂંટણી દુશ્મની નહોતી, આ કંઈક બીજું વધારે હતું, ઊંડું હતું. અને બરાબર આ જ માહોલમાં નવેમ્બર 2018માં સેંકડો કિલોમીટર દૂર પુણે શહેરમાં એક કાવતરાનો પાયો નખાય છે. પોલીસ તપાસ મુજબ પુણેમાં એક મુલાકાત થાય છે, જ્યાં છબીલ પટેલ, એક મહિલા જેનું નામ મનીષા ગોસ્વામી છે, અને બીજા કેટલાક લોકો ભેગા મળીને પ્લાનિંગ કરે છે. પણ મિત્રો, આ મનીષા ગોસ્વામી કોણ હતી? તો પોલીસ મુજબ એને પહેલા ભાનુશાળી પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. ભાનુશાળીના ભત્રીજા સુનિલની ફરિયાદ પર એને જેલ પણ થઈ, અને ઓગસ્ટ 2018માં કોઈએ એને જેલમાંથી બહાર કાઢવામાં મદદ કરી, અને એ નામ હતું છબીલ પટેલ. એટલે કે જે મહિલાને ભાનુશાળીના પરિવારે જેલ મોકલાવી હતી, એ જ મહિલાને છબીલ પટેલે બહાર કઢાવી. અને થોડા મહિના પછી એ જ મહિલા ભાનુશાળીની હત્યાના કાવતરામાં સામેલ મળી આવે છે. 25 ડિસેમ્બર 2018 એક શૂટર શશિકાંત કાંબલે કચ્છ પહોંચે છે, છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાય છે, અને 31 ડિસેમ્બર બીજો શૂટર અશરફ શેખ પણ ત્યાં પહોંચે છે. અને એ જ દિવસે 31 ડિસેમ્બર 2018 પહેલીવાર હત્યાનો પ્રયાસ થાય છે ભાનુશાળી પર, પણ એ પ્રયાસ ટળી જાય છે. કારણ શૂટરો પાસે ભાનુશાળીની મુસાફરીની ચોક્કસ માહિતી નહોતી. એટલે કે હત્યારા તૈયાર હતા, હથિયાર પણ તૈયાર હતું, બસ યોગ્ય તક નહોતી મળી. 2 જાન્યુઆરી 2019 છબીલ પટેલ ગુજરાતથી મસ્કત જવા માટે રવાના થાય છે, ઘરથી હજારો કિલોમીટર દૂર. અને 3 થી 6 જાન્યુઆરી મનીષા ગોસ્વામી કચ્છમાં રોકાયેલી રહે છે, શૂટરોના સંપર્કમાં. અને પછી 7 જાન્યુઆરીની રાત્રે એમને એ યોગ્ય માહિતી મળી જાય છે જેની રાહ આ હત્યારાઓ જોઈ રહ્યા હતા.
7 અને 8 જાન્યુઆરીની વચલી રાત્રે લગભગ 2 વાગે બંને શૂટર ભચાઉ સ્ટેશનથી ટ્રેનમાં ચડે છે. કન્ફર્મ ટિકિટવાળા સામાન્ય મુસાફરોની જેમ કોચ H1 ભાનુશાળીની કેબિન સાથે એક બીજા મુસાફર હતા પવન મોર, અને એ જ કેબિનમાં ઊંઘી રહ્યા હતા. દરવાજા પર ટકોરા પડે છે અને પછી ગોળીઓ. કામ પૂરું થયા પછી હત્યારા ચેન ખેંચે છે, ટ્રેન ઊભી રહે છે અને સમિયા ખાલી પાસે એ ઉતરે છે અને અંધારામાં ગાયબ થઈ જાય છે. સવાર થતાં આખી ખબર ગુજરાતમાં ફેલાઈ જાય છે અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ નિવેદન આપે છે, સંપૂર્ણ તપાસ થશે, દોષિતોને કડક સજા મળશે. પણ એ વખતે કોઈને અંદાજ નહોતો કે આ તપાસ આગામી દશકો સુધી ચાલશે. 9 જાન્યુઆરી 2019 ભાનુશાળીના ભત્રીજા સુનિલની ફરિયાદ પર ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાય છે. એફઆઈઆર નંબર ICR 3/2019. નામજોગ છબીલ પટેલ, એમનો દીકરો સિદ્ધાર્થ અને મનીષા ગોસ્વામી. તરત જ 10 ટીમો મેદાનમાં ઉતરે છે. CID ક્રાઇમ, ATS ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ બધા એક સાથે. પણ શરૂઆતના દિવસોમાં શું થયું એનું વધુ વિગતવાર રેકોર્ડ જાહેરમાં નથી. પછી આવે છે 24 જાન્યુઆરી 2019ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે જે આખા કેસની દિશા બદલી નાખે છે. ADG CID ક્રાઇમ બ્રાન્ચ અજીત તોમર મીડિયા સામે આવે છે અને પહેલીવાર ખુલાસો કરે છે કે આ હત્યા કોઈ લૂંટ કે અંગત વેરની ઘટના નહોતી, સુનિયોજિત હત્યા હતી. પોલીસ એ જ દિવસે 2ની ધરપકડ કરે છે, નીતિન પટેલ અને રાહુલ પટેલ, છબીલ પટેલના નજીકના સાથીદારો. તોમર જણાવે છે કે છબીલ પટેલ 2 જાન્યુઆરીએ મસ્કત જઈ ચૂક્યા હતા અને મનીષા ગોસ્વામી 3 થી 6 જાન્યુઆરી સુધી કચ્છમાં રોકાયેલી હતી. પણ જ્યારે પત્રકારો પૂછે છે કે સાચો હેતુ શું હતો મર્ડરનો, તો તોમર એક અધૂરો જવાબ આપે છે અને કહે છે કે બંનેના ભાનુશાળી સાથે ગંભીર મતભેદ હતા. એટલે કે પોલીસને ખબર છે કે કાવતરું કોને રચ્યું, પણ સંપૂર્ણ સચ્ચાઈ હજુ પણ અધૂરી છે. બીજા દિવસે 25 જાન્યુઆરીએ બીજેપી છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે, પણ સાચા આરોપી છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી બંને હજુ પણ ફરાર છે. અને પછી સામે આવે છે એક એવું નામ, જયંતિ ઠક્કર, અબડાસાથી જ બીજા એક બીજેપી નેતા અને છબીલ પટેલના બિઝનેસ પાર્ટનર. પોલીસનો દાવો છે શૂટરોને એડવાન્સ પેમેન્ટ તરીકે જે પૈસા આપવામાં આવ્યા એ ખરેખર જયંતિ ઠક્કરના હતા. એટલે કે માત્ર 2 લોકો નહીં, એક આખું નેટવર્ક આ કાવતરામાં સામેલ હતું. ઠક્કરનો હેતુ શું હતો? પોલીસ મુજબ એ ખુદ અબડાસા સીટ પર નજર રાખી બેઠા હતા અને ભાનુશાળીને રસ્તામાંથી હટાવવા તક શોધી રહ્યા હતા. 3 નામ હવે સામે છે, છબીલ પટેલ, મનીષા ગોસ્વામી અને જયંતિ ઠક્કર. પણ સાચો સવાલ હજુ પણ ત્યાં જ છે. શું આમાંથી કોઈ ખુદ ઘટના સ્થળે હાજર હતું? જવાબ છે ના, કોઈ નહોતું. પટેલ હજારો કિલોમીટર દૂર વિદેશમાં બેઠા હતા, બાકી બધા પણ એ રાત્રિએ ટ્રેનથી માઇલો દૂર હતા અને સાચા હાથ હજુ પણ પકડથી બહાર હતા. તો ઘટના સ્થળેથી ભાનુશાળીનો મોબાઈલ ફોન મળી આવે છે, પણ એ ફોનની ફોરેન્સિક તપાસમાં શું મળ્યું આ માહિતી આજ દિન સુધી જાહેર કરવામાં આવી નથી. ફોરેન્સિક અને બેલેસ્ટિક ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી, આ પુષ્ટિ છે, પણ ગોળી કયા હથિયારથી છૂટી, કારતૂસનું મેચિંગ થયું કે નહીં, કોઈ ફિંગરપ્રિન્ટ મળ્યું કે નહીં, આ સવાલોના જવાબ તપાસ એજન્સીઓ ક્યારેય જાહેરમાં આપ્યા નથી. પછી આવે છે સૌથી નક્કર પુરાવો, CCTV. 26 જાન્યુઆરી 2019ના રોજ પોલીસ જણાવે છે કે સમિયાખાલી ટોલ પ્લાઝાના CCTV ફૂટેજમાં બંને શૂટર સ્પષ્ટ દેખાય છે, ટોલ પાર કરતા અને પુણે તરફ ભાગતા. નજીકમાં જ એક મોટરસાયકલ પણ મળી આવે છે, કચ્છ નંબર પ્લેટવાળી, ચોરેલી, જેનો શૂટરોએ ભાગવા માટે ઉપયોગ કર્યો હતો. એટલે કે CCTV અને બાઇક બંને શૂટરોની હાજરી સાબિત કરે છે. પણ એક મોટો સવાલ હજુ પણ ખુલ્લો છે. કોલ રેકોર્ડ, બેંક ટ્રાન્ઝેક્શન, વોટ્સઅપ ચેટ, જે પ્રકારના ડિજિટલ પુરાવા સામાન્ય રીતે આવા સુપારી હત્યાકાંડમાં સામે આવે છે, એમાંથી કંઈ પણ જાહેરમાં ક્યારેય સામે આવ્યું નથી. આ એક હાઈ પ્રોફાઇલ કેસમાં આ એક ગેપ પોતે જ એક સવાલ છે. અને મિત્રો, અહીં અટકીએ. અત્યાર સુધીની કહાનીમાં હેતુ ખુલ્લો પડી ચૂક્યો છે. 3 મોટા નામ સામે આવી ચૂક્યા છે, CCTV પુરાવો મળી ચૂક્યો છે, પણ સાચો માસ્ટરમાઇન્ડ હજુ પણ ફરાર છે. શૂટર હજુ પણ પકડની બહાર છે અને એક ચશ્મદીદ સાક્ષી જેની જિંદગી પર સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. એ રાત્રે મિત્રો ભાનુશાળીની સાથે કેબિનમાં એક બીજો શખ્સ હતો, નામ હતું પવન મોર. એ ઊંઘી રહ્યો હતો જ્યારે ગોળીઓ છૂટી. એ આખી ઘટનાનો એકમાત્ર ચશ્મદીદ સાક્ષી હતો. વિચારો, આ કેસના પાયા પર આખો મુકદમો, આખો ન્યાય એક જ ઇન્સાનની જુબાની પર ટકેલો હતો. પોલીસે એની વિગતવાર પૂછપરછ કરી અને અહીંથી શરૂ થાય છે મિત્રો આ કહાનીનો સૌથી ડરાવનો ભાગ. કારણ કે ટૂંક સમયમાં પોલીસનો એક નવા કાવતરાની ખબર પડે છે. કોઈ પવન મોરેને રસ્તામાંથી હટાવવા માંગતું હતું. પોલીસનો આરોપ હતો કે છબીલ પટેલે ફરાર રહીને એકમાત્ર સાક્ષીને ખતમ કરવાનું કાવતરું રચ્યું. અને મિત્રો, એક અંતે અલગ કેસ નોંધાય છે, કેસ નંબર 35/2019, કલમ 115 અને 120B હેઠળ. જરા વિચારો મિત્રો, એક માણસ જે ખુદ ફરાર છે, વિદેશમાં છુપાઈને બેઠો છે, એટલો બેચેન છે કે માત્ર એક સાક્ષીની જુબાનીને મિટાવવા માટે વધુ એક કાવતરું રચી રહ્યો છે. પણ મિત્રો, સવાલ એ છે કે પવન મોર સુધી ખતરો પહોંચ્યો?
શું પોલીસ સમયસર એને બચાવી શકી કે કેમ? આનો સીધો જવાબ રેકોર્ડમાં ઉપલબ્ધ નથી, પણ એટલું નક્કી છે કે આ કેસ અદાલતમાં નોંધાયો અને આગળ જતા એનો એક અનોખો અંજામ પણ થયો. અને અત્યાર સુધી મિત્રો જે સામે આવ્યું એ જો એક બિહેવિયર પેટર્નમાં જોઈએ તો એક તસવીર ઉભરે છે. છબીલ પટેલ હત્યાના બરાબર 1 અઠવાડિયા પહેલા 2 જાન્યુઆરીએ દેશ છોડી દે છે. આ કોઈ સંજોગ નથી, આ એક કેલ્ક્યુલેટેડ એલિબી છે. મિત્રો હવે શરૂ થાય છે સાચો મેનહન્ટ. 16 ફેબ્રુઆરી 2019 પહેલી મોટી સફળતા. બંને શૂટર શશિકાંત કાંબલે અને અશરફ શેખ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સાપુતારાના એક ગેસ્ટ હાઉસમાંથી પકડાય છે. 10 માર્ચ છબીલ પટેલનો દીકરો સિદ્ધાર્થ પટેલ ખુદ સરેન્ડર કરે છે. પોલીસ મુજબ મિત્રો એને શૂટરોને રોકાવા માટે લોજિસ્ટિક સપોર્ટ કર્યો હતો. હવે બચે છે મિત્રો એક નામ છબીલ પટેલ, જે એ વખતે દેશ વિદેશ ભાગી ગયા હતા અને મસ્કતથી અમેરિકા પહોંચી ગયા હતા. 13 માર્ચ રેલવે પોલીસના એક અધિકારી મીડિયાને જણાવે છે કે પટેલે પોતાના સગા સંબંધીઓ સાથે સંપર્ક કર્યો અને સરેન્ડર કરવા માટે તૈયાર થાય છે. અને પછી 14 માર્ચ 2019ની સવારે લગભગ 3:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી એક એમિરેટ્સ ફ્લાઇટમાંથી છબીલ પટેલ ઉતરે છે અને ત્યાં જ ધરપકડ કરવામાં આવે છે. પણ મિત્રો એક નામ હજુ બાકી હતું, મનીષા ગોસ્વામી, અને તે આગામી 8 મહિના સુધી ગાયબ રહેશે. અત્યાર સુધી મિત્રો જે સામે આવી જોડીને જોઈએ તો હેતુના 3 પડ દેખાય છે. પહેલું પણ રાજકીય, 1 સીટ 3 ચૂંટણી અને વારંવારની હાર, અને એક માણસ જે દરેક હારનું ઠીકરું બીજા પર ફોડતો રહ્યો. બીજું પણ છે અંગત અને સ્કેન્ડલ સાથે જોડાયેલું છે. એક વાંધાજનક સીડીનો આરોપ અને બ્લેકમેલિંગનો આરોપ, અને 2 નેતાઓ વચ્ચે બળાત્કારના આરોપ પ્રત્યારોપ. અને ત્રીજું પણ આર્થિક અને સત્તાની લાલચ. જયંતિ ઠક્કર જે ખુદ એ સીટ પર નજર રાખીને બેઠા હતા. મિત્રો હવે આપણી પાસે 3 થિયરી છે, પણ કઈ થિયરી સાચી છે, અથવા તો કયું કારણ સાચું છે, અથવા તો શું ત્રણેય કારણ સાચા છે? આ તપાસ એજન્સીઓએ ક્યારેય અંતિમ રીતે સ્પષ્ટ કર્યું નથી. હવે વાત કરીએ મિત્રો આ કેસના સૌથી ચોંકાવનારા વળાંકની, મનીષા ગોસ્વામી, જેને પોલીસના કાવતરાની સૌથી અગત્યની કડી માનતી રહી. જાન્યુઆરી 2019થી લાપતા હતી. દિવસો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા. 5 નવેમ્બર 2019 એટલે કે ઘટનાના લગભગ 10 મહિના પછી આખરે એક સુરાગ મળે છે. લોકેશન હતું અલ્હાબાદ, એક આશ્રમ દારાગંજ વિસ્તારમાં. મનીષા ગોસ્વામી અને એનો સાથી સુરજીત ભાવ બંને ત્યાં રહી રહ્યા હતા. અને પોલીસ મુજબ ગોસ્વામી આશ્રમની બહાર કંઈક દવા લેવા નીકળે છે, ત્યારે એ જ દરમિયાન એસઆઈટી રાત્રે છાપો મારે અને બંનેની ધરપકડ કરે છે. એક હત્યાની મુખ્ય કાવતરાખોર 10 મહિના સુધી એક ધાર્મિક આશ્રમની આડમાં છુપાયેલી રહી, અને આ કદાચ આ કેસનું સૌથી વિડંબનાભર્યું પાસું છે. બચાવ કોર્ટે બંનેને 12 દિવસના રિમાન્ડ પર મોકલે છે. હવે હત્યાના લગભગ 1 વર્ષ પછી કેસના બધા મોટા નામ પકડમાં હતા. છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાવ અને બંને શૂટર અને એમના સાથીદારો. એવું લાગતું હતું કે ન્યાય આગળ વધી રહ્યો છે, માત્ર સમયની વાટ જોતો હતો. પણ સાચી રાહ હજુ હમણાં જ શરૂ થઈ હતી. 7 વર્ષ પહેલા જે સવાલ ઉઠ્યો હતો, કોને માર્યો, શા માટે માર્યો, એનો અડધો જવાબ આજે આપણી પાસે છે. આપણે જાણીએ છીએ કોને કાવતરું રચ્યું, કોને પૈસા આપ્યા, કોને ગોળી ચલાવી. પણ આપણે નથી જાણતા અદાલત આખરે શું ફેસલો સંભળાવશે. આપણે નથી જાણતા કે સાચો અને સંપૂર્ણ હેતુ શું હતો, જે પોલીસે ક્યારેય પૂરેપૂરો ઉજાગર નથી કર્યો. અને આપણે નથી જાણતા શું આ કેસને ક્યારે એ અંજામ મળશે જેની રાહ ભાનુશાળીનો પરિવાર 7 વર્ષથી જોઈ રહ્યો છે. એક હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ જેમાં એક પૂર્વ ધારાસભ્ય માર્યા ગયા, બીજા પૂર્વ ધારાસભ્ય જેલ ગયા, અને આજે બંને પીડિતનું નામ ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે. આરોપીનું નામ હજુ પણ અદાલતની ફાઇલોમાં અટવાયેલું છે. આ કહાની ખતમ નથી થતી, આ હજુ પણ લખાઈ રહી છે. કોઈ અદાલતના ઓરડામાં, કોઈ વકીલની જુબાનીમાં, કોઈ સાક્ષીની જુબાનીમાં, અને એક ફાઇલમાં જ્યાં ફેસલો હજુ પણ આવવાનો બાકી છે. તો મિત્રો આ હતી જયંતિ ભાનુશાળી હત્યાકાંડની પૂરી કહાની. મળીએ મિત્રો આગલા વિડીયોમાં એક નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. અને હા, હજુ સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. અને હા, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.